हेलो गाइस, मैन वर्सेस वाइल्ड आदिवासी चैनल में आप सभी का स्वागत करते हैं। और मैं जब कि आपको बता दूं, एक कोच के तौर पर बच्चों को स्कूलों में अलग अलग स्कूलों में जाके बच्चों को सेल्फ डिफेंस का क्लास देता हूं। आज मैं आप पहुंचा हूं, जैसे कि वीक में 3 बार मैं एक स्कूल में जाता हूं और 1 घंटे का हमारा जो सेशन है वो होता है। और ये जो प्रोजेक्ट है वो समग्र शिक्षा के अंतर्गत रानी लक्ष्मीबाई आत्मरक्षा प्रशिक्षण जो प्रोग्राम है वो प्रोग्राम के अंतर्गत आता है। आज का हमारा जो तिमरथवा स्कूल जो कि डांग डिस्ट्रिक्ट में पड़ता है, वहाँ पे हम लोग आज आए हैं। तो इन बच्चियों को जो हम लोग क्लास करवाते हैं तो उसी का मैं नज़ारा दिखाने की कोशिश करूँगा। बने रहना हमारे साथ। और हमारा जो क्लास है वो एक्सरसाइज कैसे होती है और सेल्फ डिफेंस टेक्निक हम लोग कैसे सीखते हैं वो सब कुछ मैं दिखाने की कोशिश करूँगा। बने रहना हमारे साथ। स्टार्ट करते हैं। पग भेगा वी आकार बस योय जंप स्टार्ट चेंज 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 एच ने शन से एच पुशअप કરીને કોને તાળી પાડતા આવડે? તાળી પડે તમારાથી? જો આમ છે, બરાબર બરાબર કરો કરો એચ ને યામીન આપ વાર લાગશે, બરાબર, પછી તાળી પડશે. બ્રીથ એમ એચ ને શન एच नी स्ट्रेचिंग डाउन पग साइड पर एच जल्दी सामे नाम माने छे, बराबर एच ने एच ने शन से एच साइड पर फॉरेन पग पर नमવાનું છે एच બીજી સાઈડ ને एच ने अप पग पकड़ीने ऊपर खेचवाना छे, जमणा पग पकड़ीने ऊपर खेचो एच ने शन से बीजा पग एच ने शन से सारो। हवे पग ऊपर ले जवाना छे, बराबर, जमणा पग पाछळ ले जाओ एच ने शन पग चेंज एच ने शन पग क्रॉस साइड पर ले जवानुं छे, बराबर, एकबीजाने वागे नहीं ते रीते आगळ पाछळ थई जवानुं एच ने शन पग चेंज बीजो पग क्रॉस करो ले जाओ एच ने पाछळ ले जाओ बने पग सामे
પાછળ પગ લઈ જાવ તો એકબીજાને વાગવું નહીં જોઈએ, આમ તેમ રહી જવાનું, બરાબર? એચ ને શન શે એચ ને સારું. બ્રીથ ઇન એચ ને શન સી. 3 5 આવડે છે બધાને? ડાબો હાથ આગળ, જમણો હાથ કમર પર. પહેલો પંચ ઉપર મારવાનો છે, બરાબર? બધાને આવડે છે ને પંચ? હવે બીજો પંચ વચ્ચે ની, ત્રીજો વચ્ચે પછી છાતી લેવલ, બરાબર? સિન. પહેલો પંચ ઉપર એચ ની, નીચે સિન, ઉપર એચ, વચ્ચે ની, સિન, ઉપર એચ ની, સિન, એચ ની, સિન. 3 5, બરાબર? પહેલો પંચ આપણે ઉપર મારીએ છીએ, બીજા 2 પંચ છાતી પર, બરાબર? જો ઉપર આપણે ફેસ પર પંચ મારી દઈએ, બરાબર, તો સામેવાળી વ્યક્તિને તકલીફ થાય, ને બીજા 2 પંચ જો છાતી લેવલ પર તરત મારી દઈએ તો શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય સામેવાળી વ્યક્તિને, બરાબર? ત્યાં સુધી કદાચ આપણને ભાગવાનો પણ મોકો મળી જાય, બરાબર? સામેવાળી વ્યક્તિ આપણને હેરાન કરે છે, પરેશાન કરે છે, રસ્તામાં રોકે છે, એને 3 પંચ જો તમે મારી દો છો, સાથે માઈગીરી કિક મારી દો છો મેન પોઈન્ટ પર, તો તમે આરામથી ભાગી શકો છો, બરાબર? સારું. માઈગીરી કિક કેટલા જણને આવડે છે? આવડે છે બધાને? સારું. જમણો પગ પાછળ, આગળનો પગ વાળો થોડો. એચ ને શન શે એચ એચ ને એચ પગ ચેન્જ. ને શન શે કો એચ ને શન શે એચ ને શન શે. સારું. બબ્બેની જોડીમાં ખરાવજો. હા, હવે આ સાઈડ વાળી ટીમ બી છે, બરાબર? પેલી સાઈડ વાળી ટીમ એ છે, બરાબર? હવે આપણને એક હાથથી ગળામાં પકડે છે, આપણે કઈ રીતે બચવાનું છે, બરાબર? ટીમ બી વાળા પકડો એક હાથથી ગળામાં. એ જ આવડે છે બધાને બચવાનું? પહેલો કયો હાથ મૂકવાનો છે? જમણો. પછી ડાબો હાથ ક્યાં મૂકવાનો છે? કણી પર, બરાબર? ખબર પડી? મૂકો. એચ ને ટન. એચ હાથ ઉપર લઈ જાવ એટલે નીચે ઝૂકે. પછી સામે હાથ કરી દો, નહીં તો તમારા ફેસ પર મારી દેશે, બરાબર? ઘૂંટણ મારવાના છે, બરાબર? બરાબર? આ રીતે તમે ફેસ પર જો ઘૂંટણ મારી દેશો તો ત્યાં વ્યક્તિ થોડા ટાઈમ પર કદાચ પડી પણ જશે, બરાબર? પછી ભાગી શકો તમે, બરાબર? સારું. પાછા એકવાર પકડો. એચ એચ ને ટન. એચ ઉપર હાથ ઉપર લઈ જવાનો, નીચે વ્યક્તિ ઝૂકવા જોઈએ, પછી ઘૂંટણ મારવાનું છે, બરાબર? હવે બીજી સાઈડ વાળાનો વારો. પકડો. એચ ઉપર લઈ જાવ, ઉપર આવશે, બરાબર? આપણે જેમ જો એકવાર હાથ ટર્ન કર્યા બાદ સામેની વ્યક્તિ આપણા માટે કઠપૂતળી થઈ જાય છે, ત્યારે આપણે એને જેમ નાચાવીએ તેમ નાચશે, બરાબર? પણ એકવાર હાથ ટર્ન કરી દેવાનો, બરાબર? સારું.
હાથે એક હાથથી કઈ ગળામાં પકડે છે તો બે હાથથી ગળામાં પકડે તો કઈ રીતે બચવાનું છે? હા, કોણ પકડશે પહેલા? બે વાળા પકડો. એ જ બે હાથ અંદર નાખી દો, જમણો હાથ પાછળ. બરાબર. હવે આપણે જમણો પગ પાછળ મૂકીને હાથ છોડાવીને હાથ પકડી લેવાના છે આ રીતે. બરાબર. ઝટકો આપીને હાથ છોડાવી લેવાના છે, હાથ પકડી લેવાના છે, પાછળ પગ મૂકી દેવાના છે, પછી હાથ ટર્ન. બરાબર. પછી આપણે મેન પોઈન્ટ પર કિક મારીને ભાગી જવાના છે. ખિયા. બરાબર. ખબર પડી? અંદર હાથ લીધા ને હાથ પકડાઈ ગયા, હાથ ટર્ન. એ જ ખિયા આમ મારીને આપણે ભાગી જવાના છે. ખબર પડી? બીજી સાઈડ વાળાનો વારો. પકડ્યો, અંદર હાથ નાખી દો. એ જ છોડાવો ને છોડાવીને હાથ પકડી લીધા. હવે આપણે હાથને ટર્ન કરવાનો છે. હાથ ટર્ન કરો. એ જ ટર્ન કર્યા. હવે આપણે કિક મારવાની છે મેન પોઈન્ટ પર. ખિયા મારીને પછી ભાગી જવાનું છે. બરાબર. આવડી ગયું આટલું? પછી આપણે કઈ ટેકનિક શીખેલા? પાછળથી ગળામાં પકડે તો આવડે છે. લઈ ગયા. હવે શરીર ફરાવો. એ ઉપરથી તરત નીચે નાખી દો. લોક થઈ ગયા હાથ. લોક કર્યા બાદ આપણે પહેલા ખાલી મારવાનો નથી, ઈશારો કરવાનો છે. એ જ આ રીતે મારી શકીએ. બરાબર. ફેસ પર. પછી આપણે એમને બીજો કોણી પણ મારી શકીએ આ રીતે. બરાબર. ઈશારો કરવાનો છે. પછી આપણે જે સામે વ્યક્તિ છે એના હાથ જકડાઈ ગયેલા છે, કઈ કરી શકશે નહીં. પછી મેન પોઈન્ટ પર આપણે ઘૂંટણ મારી શકીએ. ખિયા. બરાબર. ફરીને મેન પોઈન્ટ પર ઘૂંટણ મારી દો, ભાગી જવાનું. ખબર પડી? ખબર પડી બધાને? સારું. પાછા પકડો. પકડ્યો. એ જ તરત હાથ ટર્ન થશે. હવે તરત ઉપરથી હાથ ટર્ન કરીને આપણી બોડી ફરાવીને લોક કરો. ને થઈ ગયો લોક. હવે ઈશારો કરો, ખાલી મારવાનો. હવે મારવાનો નથી, નહીં તો તમે મારી દેશો. એ જ કોણી. એ જ ઘૂંટણ મારી દો. ખિયા. આવડ્યો? આવડી ગયો આટલું? સારું. આટલું શીખવાની મજા આવી? આજનો ક્લાસ કેવો રહ્યો? મજા આવી બધાને? સરસ. આવી રીતે દરરોજ આપણે શીખતા રહીશું. બરાબર. પછી જે કંઈ પણ આપણી સામે દુશ્મન આવે છે, આપણને હેરાન કરે છે, પરેશાન કરે છે, આપણને ખોટી રીતે ટચ કરવાનો પ્રયત્ન કરે છે, એ તમામ વ્યક્તિને આપણે જવાબ આપતા થઈ જઈશું. થઈશું ને? તો બધાને થેન્ક યુ. જાઓ. પગ ભેગા. પગ ભેગા. આપણે ક્લાસ પૂરો કરીએ. અસ યય. जाओ. सो गाइस ये था हमारा जो टीमर थवा स्कूल है, वहाँ का जो हमारा सेल्फ डिफेंस का क्लास है उसका नज़ारा था. ठीक है. सो वो सब हमारा क्लास कैसे होता है ये सब हमने दिखाने की कोशिश की है. सो थोड़ा साइड पे रहो. ये हमारा जो लोगो है, जो सेल्फ डिफेंस टेक्निक का लोगो है, जैसे रानी लक्ष्मीबाई आत्मरक्षा प्रशिक्षण के अंतर्गत ये जो आता है, थोड़े साइड पे हो जाइए. तो ऐसा होता है बोर्ड, और यह बोर्ड सभी स्कूलों में जहाँ क्लास चालू होता है वहाँ पे लगाना अनिवार्य होता है. सो ये जो लोगो है ये समग्र शिक्षा का लोगो है, और समग्र शिक्षा गांधीनगर द्वारा प्रेरित અને समग्र शिक्षा डांग द्वारा आयोजित ये प्रोग्राम चलाया जाता है. हर साल में गुजरात के सभी स्कूलों की बच्चियों को जो 6 स्टैंडर्ड से लेकर 8वीं स्टैंडर्ड में पढ़ते हैं वो सभी बच्चियों को सेल्फ डिफेंस सिखाया जाता है, और सबको ऐसा बनाना है कि रानी लक्ष्मीबाई जैसे थी वैसा इन सब को मजबूत बनाना है. सो आज का क्लास हमें बहुत अच्छा लगा. और यहाँ पे आइए नितिक्षा और पिंकी भी आ जाइए. ये स्कूल से ये दोनों बच्चियों ने खेल महाकुंभ के जो डिस्ट्रिक्ट लेवल का जो कराटे का टूर्नामेंट था उसमें भाग लिया था. ये बच्ची भी काफ़ी अच्छी करती थी, लेकिन ये जो प्रवृत्ति है वो नहीं है, तो इनको थोड़ा बहुत कन्फ्यूजन हो गया था और घबरा रही थी. तो हार हुई है, लेकिन नेक्स्ट टाइम जाएगी तो वह जीत के आएगी. ठीक है. और ये जो बच्ची है नितिक्षा, और नितिक्षा ने डिस्ट्रिक्ट लेवल में खेल महाकुंभ में इसने फर्स्ट रैंक जीता है. ठीक है.
और स्कूल के लिए ये अभी गोल्ड लेके आई है डिस्ट्रिक्ट लेवल पे। तो इनको भी हम लोग तालियों से बधाते हैं और तो इनका आभार करते हैं, ठीक है। तो ऐसा एक ये जो टीम वर्क हुआ स्कूल से, हमारी 2 बच्चियाँ गई थी, एक साजूपाड़ा स्कूल से गई थी, वो एज कैटेगरी में उसका थोड़ा बहुत गलत है, कुछ एज डाला हुआ था, उसके वजह से वो नहीं खेल पाई थी, लेकिन 2 बच्चियाँ खेली थी और नितिक्षा वहाँ गोल्ड जीत गई। तो हमें भी काफ़ी खुशी होती है कि बच्चे ये दिशा में भी आगे बढ़ सकते हैं, तो इन्हें ट्रेन करने की ज़रूरत है। और जो समग्र शिक्षा का ये प्रोग्राम है वो काफ़ी अच्छा प्रोग्राम है। इसके ज़रिए ही सभी स्कूल के बच्चों को ये जो कराटे है इसके बारे में भी सिखाया जाता है और सेल्फ डिफेंस टेक्निक भी वो जानते हैं। तो काफ़ी अच्छा है और सबको बोलेंगे हम, हमारी स्कूल की तरफ से भी सब बोलो थैंक यू। और चैनल को क्या करना है, और लाइक करना है सबको, ठीक है। और बेल आइकन को भी प्रेस कर लेना, ठीक है। चलो थैंक यू सबको, बाय बाय सबको।